ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 87. હર સ્થિતિમાં આપણે જોશું ને તો પરમાત્મા આપણને નાની નાની વાતો, જે બહારની ભૌતિકતાથી આપણે જોડાઈને પોતે અટેચ થઈ જતા હોઈએ છીએ, તો એ અંદરની એક શક્તિના રૂપમાં પોતાના વિચાર એના રૂપમાં બિરાજમાન હોય છે. તો આ વિજ્ઞાન ભૈરવ તંત્રની વિધિ આપણને શીખવાડે છે કે આપણે કઈ રીતે આ બધી વસ્તુઓથી પાર થઈને જીવનની હર એક વાતને એટલી સહજતાથી, આસાનીથી આનંદ બનાવી શકીએ, જેનાથી આપણે ગભરાતા હોઈએ. એ જ વાતો આપણા જીવનનો પરમ ઉદ્દેશ્ય બની અને આપણો વિકાસ કરી દેતી હોય છે. તો પૂર્ણ સમર્પિત ભાવ સાથે ગુરુ તત્વ જે છે, આપણે જેટલા બી જન્મ લીધા એની અંદર હર જન્મમાં આપણી સાથે વૃત્તમાન હોય છે. આ ગુરુ તત્વ આપણા જીવનના વિકાસ માટે સહાયક થઈને આપણને આ માર્ગ સિલેક્ટ કરવા માટે પ્રેરિત કરતું હોય છે. તો પૂર્ણ બ્રહ્માંડમાં દિવ્યતાથી ગુરુ તત્વનું આહ્વાન કરી અને ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણ સમર્પિત ભાવથી પોતાના ગુરુ તત્વને સમર્પિત ભાવથી આપણે આ ખૂબ સરસ રીતે 87ની વિધિ વિશે ધ્યાન કરીશું. તો નમઃ શિવાય. સ્વાગત છે આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આ વિધિમાં શું કીધું છે ખબર છે? 87મી વિધિમાં કીધું છે મેં હું યહ મેરા હૈ, યહ હૈ યહ હૈ, હે પ્રિય ભાવ મેં ભી અસીમિત ઉતરો. એટલે આપણે બહુ સહજ ભાવથી કીધું છે મેં હું યહ યહ મેરા હૈ, યહ યહ હૈ. ભાવ વિધિમાં અસીમિત ઉતારો, અસીમિત અસીમતા ઉતારો. મેં હું યહ મેરા હૈ, યહ યહ હે પ્રિય ભાવ મેં ભી અસીમતા ઉતારો. આ સંદર્ભ આપ્યો છે આપણને. આ ભાવમાં આપણે ઊંડા નથી ઉતરતા ને, કે મેં હું, આ ભાવમાં પણ અસીમતા ઉતારો. અસીમતા કેટલું સહજ. આ પ્રસંગ છે ને બહુ સરસ છે, અને એની ઉપર એક કહીશ ને કે એક્ઝામ્પલ આપીશ તમને અહીંયા. આ મારું છે એ ભાવમાં અસીમતા ઉતરો. જો આ ભાવ આ પ્રસંગ દ્વારા તમને બહુ ક્લિયર થઈ જશે. 3 મિત્રો દોસ્તારો હોય છે અને એ લોકો રસ્તામાં સાંજના ટાઈમે ટહેલવા નીકળ્યા. સૂર્યાસ્ત થઈ જતો હોય છે અને હાલતા 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 ચાલતા એ લોકો એક પહાડ આવે છે. ત્યાં પહાડ ઉપર એક સાધુને ઉભેલો જોવે છે અને એ લોકો આપસમાં વિચાર કરે છે કે આ સાધુ શું કરે છે. હવે ત્રણેયના વિચાર અલગ અલગ હોય છે. પોતાના ભાવ બતાવો. તો હવે 3 જે મિત્રો હતા ને એમાં એક મિત્રએ કીધું કે એક આ સાધુ જે છે એ પોતાના સંગી સાથી મિત્રોની રાહ જોઈ રહ્યા છે. સંત જે ઊભા છે
બીજા મિત્રએ શું કીધું કે મને આ ઉચિત નથી લાગતું. કોઈ કોઈ વ્યક્તિ કોઈની રાહ જોતું હોય તો પાછળ ફરીને જોવે ને, કોણ આવે છે, આવતું નથી કોઈ. એટલે આ કોઈની રાહ નથી જોતા, આ તો સ્થિર જ ઊભા છે. તો મારું એવું માનવું છે કે આ કોઈની રાહ નથી જોતું, આ બીજા મિત્રએ કીધું. અને મને એમ લાગે છે કે પશુપાલન વાળા છે, ગાય ચરાવતા, ત્રીજાએ કીધું સૂરજ ડૂબી રહ્યું છે, જલ્દી અંધેરું થઈ જશે, અંધારું. એટલે પહાડની ચોટી ઉપર પોતાના જાનવરને ખોજ પર લગાવી રહ્યા છે કે જંગલમાં ગાય ક્યાં વહી ગઈ, જંગલ પણ બતાવેલું. આ બીજા મિત્રએ એવું કીધું. હવે ત્રીજા મિત્રએ શું કીધું, મને એમ લાગે છે કે આ શાંત ઊભા છે, એની કોઈ વસ્તુ ખોવાઈ જાય કે કોઈની રાહ જોવે છે, તો એ ક્યાંક અહીંયા ત્યાં તો થાય ને, કોઈની રાહ જોતો હોય તો. જે વિચલિત છે, ગોતાય છે, એની અંદર એ ભાવ હોવો જોઈએ ને. પણ એ તો જરાય હાલતો ચાલતો બી નથી, ન ક્યાંય કાંઈ જોવે છે, એની આંખો પણ બંધ છે. અગર એ જોતો હોત સંત, તો એની થોડી તો આંખ ગોતવા માટે કંઈક વિચલિત કે કંઈક અહીંયા હું આંખો. મને એમ લાગે છે આટલા શાંત વાતાવરણમાં ઊભા રહીને એ ભગવાનને પ્રાર્થના કરે છે. તર્ક વિતર્ક ત્રણેય મિત્રો કરતા હતા, અને એ લોકો બી પહાડી ઉપર પહોંચી ગયા અને પૂછે છે ડુંગરા ઉપર ચડીને કે તમે શું કરો છો? કે સાધુ પાસે ગયા અને પેલા એ પૂછ્યું, તમે તમારા મિત્રની પ્રતીક્ષા કરો છો શું? કોઈ પાછળ છૂટી ગયું છે સંઘનું? ત્યારે સંતે આંખો ખોલીને કીધું કે હું કોઈની રાહ નથી જોતું, અને મારું હું કોઈની રાહ જોઉં કે કોઈની પ્રતીક્ષા કરું એવું મારી પાસે કોઈ નથી. તો બીજાએ કીધું, ત્યારે તો હું સાચો છું કે જંગલમાં તમારી ગાય કે કોઈ તમારું ચરાવવા આવ્યા હોય ને એ ખોવાઈ ગયું હોય અને એને ગોતો છો. તો સંતે ફરી આંખ ખોલીને કીધું કે હું કોઈ ગાય કે મારા પાસે કઈ છે નહીં કે હું કોઈને ગોતું હોઉં. મારા અતિરિક્ત મારી પાસે કાંઈ જ નથી. તો હવે ત્રીજાએ કીધું, તો તું એ ગલત, હું સાચો. મને લાગે કે હું પ્રાર્થના કરતા હોઉં એ તમારું સાચું છે, ત્રીજાએ કીધું. ત્યારે પેલા સંતે આંખ ખોલીને પાછું કીધું કે હું કાંઈ જ નથી કરતો, હું અહીંયા છું, બસ એ જ. હું અહીંયા છું. હું અહીંયા ઉભા રહીને આંખ બંધ થઈને કે ને કે પ્રાર્થના યા ધ્યાન કરો છો. સાધુએ કીધું, હું કાંઈ પણ નથી કરતો, બસ હું અહીં છું, બસ હું એટલું અનુભવ કરું છું. આ વિધિ છે ને સાક્ષાત એ વાતને દર્શાવે છે, હું છું, યહ યહ હે, અસીમિત. તો ત્રીજાએ કીધું, આ ધ્યાન બૌદ્ધ પરમાત્માએ કરેલું. કાંઈ પણ કરતા હોવ તો એ ધ્યાન નથી. કાંઈ પણ ન કરવું ધ્યાન છે. અંદર પ્રાર્થના કરતા હોવ તો પણ તમને અંદર એક હોય ને કે થશે નહીં થાય પૂરું, રિઝલ્ટ સારું આવશે નહીં આવે, એમાં પણ ભાવ તો આવ્યો ને. ત્યાં સુધી પહોંચવા માટે ધ્યાનમાં કહીએ શ્વાસમાં ઉતરો, તો અંદર સુધી ઉતરવા માટે બી ભાવ તો આવે ને. હવે કાલની જે આપણે ધારણામાં જોયેલું કે કોઈ પણ વસ્તુનો વિચાર નહીં, કોઈ ભાવ નહીં, ત્યારે એ ઉર્જા ટકરાઈને ફરી પાછી અંદરથી બહાર આવે.
એ ઉર્જા હું છું. એ જ હતી ને ધારણા 86. જરા પણ કોઈ વાતને, કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની ચાહમાં તો આપણી ઉર્જા કોઈ પણ સંકલ્પ વિકલ્પથી જોડાયેલી છે, અને એ જ સ્પર્શ કરીને આપણી પાસેથી પાછી આપણી અંદર આવે છે. તો અસલીમાં કેવું છે કે હું જે છું એને હું નથી જાણતું. આ સૂત્ર શું કે છે? મેં હું इसे जानो, इस भाव में गहरे उतरो. હું છું એ ભાવને બતાવ્યું છે આમાં. જે આપણે પોતાના આ ભાવથી બહાર આપણે જે સંસારમાં નામ પ્રાપ્ત કર્યું માતા પિતા દ્વારા, પછી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, એ ભાવથી આપણે જેટલા દૂર હોઈએ એટલા આની અંદર ઊંડા ઉતરી શકશું. હું છું જે અંતરમાં, જેને કાલે તમે ગોત્યું કે શ્વાસની સાથે પૂર્ણ ચિંતન, વિચાર, ભાવોથી મુક્ત થઈ ગયા તમે, અને એ જે સ્થિતિ આપ અનુભવની લેશો તો એ બહુ જ દિવ્ય હોય છે. આપણે શું કરીએ છે? પોતાના વિચારોને હું છું એ વસ્તુનો પ્રયોગ જ નથી કરતા. કોઈ પણ ભાવ આપણી અંદર શું કરશે? તો ભાવ આપણને માર્ગ આપશે, વે આપશે, પણ અંદરમાં પોતાને પ્રૂફ કરવા આપણી પાસે કોઈ સ્થિતિ જ નહીં હોય. શબ્દનો પણ કોઈ પ્રયોગ નથી કરવો, બીજું કોઈ રિપીટેશન નથી કરવું. અંદર આપણે એક વસ્તુને કાંઈ રટીએ ને તો પણ આપણને નીંદર આવવા માંડે. એક જ વસ્તુ આપણે રટતા રહીએ ને, જુઓ, કોઈ પણ આપણે ભણતા હતા ત્યારે આપણે એક ટેબલ જ જોઈએ, પહાડો, એકમ, એક એકુ એક, એક દુ દુ, એક તરી ત્રણ, એ આપણે ભણતા તો આપણને જોજો ટીચરે આપણને કીધું હોય 5 વાર બોલ, 10 વાર બોલ, તો 5 વાર શું, 2 વાર બોલતા બોલતા આપણે અંદર સુવા મળશું. કરી જોજો. અંદર જતા આપણે કોઈને જોવું છે તો અંદર આપણે પોતે પોતાને અનુભવ કરવો છે. ઊંડાણમાં ઉતરતા અનુભવ કરીએ છીએ આપણે. જેવી રીતે કે આપણે ખુરશીમાં બેઠા છીએ, એક ચેર ઉપર બેઠા ખુરશીમાં, અને ટેબલ સામે છે, તો આપણે ઘણું બધું અનુભવ કરશું. તો ખુરશી ઉપર જે આપણા દબાવનો બોજ છે, એ સ્પર્શ છે, ખુરશી ઉપર જે સીટ છે સરસ, એનો બોજ, રૂમમાં હવાને પ્રવાહ થવાનો બોધ, શરીરથી ધ્વનિને સ્પર્શ થવાનો બોધ, હૃદયની ધડકનનો બોધ, શરીરમાં રક્તનો મૌન પ્રવાહ થવાનો બોધ, શરીરને સૂક્ષ્મ શરીર સાથે કનેક્ટ થવાનો બોધ. આપણું શરીર જે છે આપણું, એનો બોધ, હૃદયની ધડકનનો બોધ, શરીરમાં રક્ત તમારો મૌન પ્રવાહમાં વહે છે, શરીરની એક સૂક્ષ્મ તરંગ હોવાનો બોધ. તો આપણું શરીર જીવત છે, સ્થિર નથી, એક ઠેરાવ નથી, એક સ્ટેબિલિટી નથી. એની તરંગને તમે અનુભવ કરશો. એક સૂક્ષ્મ તમારી અંદર વાઇબ્રેશન હશે. જેને સૂક્ષ્મ વાઇબ્રેશનનો બોધ હશે તો આપણે ઘણી બધી વસ્તુ માટે જાગૃત થઈ જશું. તો આ દ્વારા તમે શું પોતે પોતાને અનુભવ કરશો. અંદર અનુભવ કરશો તો પોતાના શરીરને, એની તરંગોને, અંદર વહેતા રક્તને, પછી હૃદયમાં ધમની, શીરા, રુધિરાભિસરણ, બધાને તમે અનુભવ કરશો. તો આ રીતે પૂર્ણ પોતાના જાગૃત બોધમાં અનુભવ. પછી એની અંદર આપણે એવા વિચારો ચાલતા હોય, આપણે હજી અંદર જાશું તો અનુભવના વિચાર, જેમ 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 આપણે અંદર
આ હું ને અનુભવ કરવો છે તો શરીરથી દૂર થઈ જશું, વિચારથી દૂર. અને જ્યારે તમે દૂર હશો તો તમને શું લાગશે કે આ શરીર છે, આ મારું છે, આ મારી શ્વાસ ચાલે છે, એનાથી પણ કંઈક અલગ છે. હું જ્યાં વિચાર ચાલે છે એ પણ થોડા દૂર છે. અંદર આ ચાલે છે, મારામાં નથી. આકાશમાં જેવી રીતે આકાશ સ્થિર છે પણ વાદળ ચાલે છે, ચલાયમાન છે. તો એ સ્થિતિ તમારી અંદર પ્રતિધ્વનિ જે પાછી આપણી સાથે શૂન્ય થઈને પાછી આવશે, કોઈ વિચાર નહીં, કોઈ ભાવ નહીં, એ આનંદનો બોધ તમે જાણો. આમાં કેવું છે કે જ્યારે આપણે કહીએ ને તો કોઈથી વાત કરતા હોઈએ તો એની માટે આપણને કોઈક બીજું વ્યક્તિ જોઈએ. અગર કોઈ હાજર નથી સામે તો પણ આપણે બોલીએ, તો આપણે વિચારોમાં બોલીએ. તો બે રીતે વાત કરીએ. એક તો કોઈ આપણને આપણી સમક્ષ જોઈએ અને અથવા આપણે આંતરિક, આ બહારી થઈ ગયું. અને વિચાર જ્યારે હોય ત્યારે મનનું ઉપસ્થિત હોવું જરૂરી છે, ત્યારે આપણે વિચારોમાં વાત કરી શકીએ. જ્યારે મન ઉપસ્થિત હોવું જરૂરી, મનની હાજરી, એટેન્ડન્સ. જ્યારે આપણે પોતાની અંદર ને પોતાની અંદર જ રહીએ ત્યારે હું કલ્પના આજની વિધિમાં બતાવી છે, ત્યારે ત્યાં કોઈ ન હોય. બહાર છે તો આ સૃષ્ટિ છે જ્યાં તમે બોલો છો. આ થઈ ગયું, આ પાછલું બાકી છે, આ કામ મારું, જે પણ વિચાર તમારા આ સંસારથી, આ સૃષ્ટિથી, મનથી જોડાયેલા છો અને કનેક્ટ છો, તો તમારું આ વિચાર ચાલતા રહેશે. અગર જો તમારા મનને પૂર્ણ રૂપે કોઈ વિચાર નહીં, કોઈ બીજું નહીં, મન આત્મા બની ગયું, શુદ્ધ ચેતના બની ગયું, તો તમે પૂર્ણ રૂપે આત્મબોધ કરી શકશો. પોતાની અંદર તમે પ્રતિષ્ઠિત થઈ જશો. મન બિલકુલ વિલીન થઈ જાય એકદમ. અને તમે કોઈ પણ વ્યક્તિથી કલ્પનામાં પણ સંબંધ નહીં કરો. કારણ કે ત્યાંથી તમે વિચારો અને મનના કલ્પનાઓના પડદાને પૂરા કરી દીધા. અહીંયા તમે સચેતન છો. એક એક વિધિને તમે જાણી શકો છો. અને આપણને લાગે ને કે આંખ ખોલી અને બહાર આવ્યા. આપણી આ નિંદ્રાની અવસ્થા, બેહોશીની અવસ્થા, હું ઓરિજિનલ જે છું એની ઉપર આપણે બહાર એક કવર ચડાવી દીધું છે અને પોતાના અંદરના સ્વરૂપની શક્તિને ભૂલી ગયા. હું છું એ તો પૂર્ણ છે, શુદ્ધ પરમાત્માનો અંશ છું. અનંત પ્રેમ બધાને દેવું માંગુ છું. બધા માટે સંભવ. અહીંથી આપણે બહાર નીકળીએ તો જ આપણે પોતાનો ભય અને અસ્તિત્વ અને મનથી જોડાઈએ. અને મનને ખોઈ દીધું તો બધું આપણાથી દૂર થઈ જાય. ઘણી બધી વસ્તુ લુપ્ત થઈ જાય. સમસ્યા, વિચાર, ચિંતન, હું કોણ છું, કયા ધર્મની છું, કયા ધર્મને ફોલો કરું છું, કયા દેશની છું, કયા રિલેશનમાં છું, મારા અંદર શું ખૂબી છે, શું ખામી છે, આ બધાથી તમે બિલકુલ દૂર થઈ જશો. હરેક પ્રત્યે તમારો એક જ ભાવ રહેશે, કરુણા ભાવ. મન જ છે જેની સાથે આપણે અતીતમાં, ભવિષ્યમાં બધે યાત્રા કરીએ છીએ. મન વિના આપણે ન અતીતમાં જઈ શકીએ ન ભવિષ્યમાં. મન વિના આપણે ક્યાં છીએ? અત્યારે તમે વિચારો, અગર મનની ભરતને તમે અલગ કરી દો છો
તો મન આત્મા બની જાય. તમે જુઓ, અત્યારે તો અહીંયા જ છો, વિચારો, એક ક્ષણ પણ નહીં લાગે. તમારે કાંઈ જ નથી ગોતવું, પળમાં તમે સ્થિત થઈ જશો. અને તમે કેવો કે આત્માની અંદર તમે પ્રતિષ્ઠિત થઈ જશો. અત્યારે જ આ ક્ષણ તમે જે સાંભળો છો, તમે એમાં જ સ્થિત થઈ ગયા, તો બહુ આનંદ. કેવું થશે કે તમે પોતે આનંદ, સ્વયં આનંદ છો, કોઈ ઉપર ડિપેન્ડેડ નથી. કોઈ મધુરતાથી બોલે, કોઈ માન આપે, કોઈ યશ આપે, કોઈ સન્માન કરે, આ બધું મનનું છે. આ બધું મૂર્છિત જીવનનું. જ્યારે સ્વયંમાં પોતે પ્રતિષ્ઠિત થશું, ત્યારે ખૂબ જ શાંત હશું. આપણે ક્યારેય વિચાર્યું જ નથી. આપણે પોતાના શરીરને ક્યારેય અનુભવ જ નથી કર્યું. હાથ છે, પગ છે, જ્યારે કંઈક દર્દ થયું, કંઈક તકલીફ થઈ, ત્યારે ખબર પડી કે ઓહો હો, હાથ શું કરે છે, પગ શું કરે છે, કેટલું કેટલું આપણને કામ આપ્યું જન્મથી કરીને અત્યાર સુધી. ધ્યાનથી તમે જોજો, આ વસ્તુને અનુભવ કરશો, સમજશો, તો ઘણીવાર ઈ ખૂબ હળવું અને પ્રફુલ્લિત હોય. તો એમાં કેવું છે કે બેજાન જેવું, જ્યારે ઈ જીવંત નથી એવું લાગે. ક્યારેક એ ખાલી હાથ જ પકડી લ્યો તો ખાલી લટકેલો છે, ન હલે છે, ન ચલે છે, ન કાંઈ. એક એક શરીરને તમે જોવો, શરીરના અંગને. આ શરીરને તમે જે ભૌતિક કહીએ છીએ, ઈ પણ આપણે બીજાએ કીધું કે આ હાથ છે, આ આંખ છે, આ કાન છે, આ નાક છે. બીજાએ કીધું એટલે આપણને ખબર પડી કે આ છે. જ્યારે આપણે આ બધું અસ્તિત્વને અનુભવ કરીએ, ત્યારે પોતાની અંદર આપણે પોતે આવી જઈએ, અને કાંઈ અલગ નથી લાગતું કે હા આ છે, ઓર્ગન્સ છે, બરોબર. અને ત્યારે આપણને એમ લાગે કે પોતાની અંદર અધિકતમ હું છું, એને હૃદયથી અનુભવ કરું કે આ અસ્તિત્વ મારું છે. આની અંદર શું બતાવશે કે હું છું. અંતરમાં કેમ ઉતરવું, અને એમાં પોતાના વિચારોને, મનની પડતોને હટાવતા જાઓ. આ મારું છે, યહ યહ, આ વર્ડ એમણે કીધું, શિવ સૂત્રમાં કીધેલું છે, યહ મેરા હે ઓર યહ યહ. પોતાને કહી રહ્યા છો કે હું આ છું. તો આ કોણ છે જે પોતાના મનની અંદરની પરતો હટાવે છે? અંદર જે ગતિ કરે છે એના પ્રતિકારમાં કોઈ પ્રતિબિંબ નથી. જે પ્રતિને તમે અનુભવ કરો છો, ઈ તમે છો. તમે કહો કે આ ઘર મારું છે, આ પરિવાર મારો છે, આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો પતિ છે. આપણને એવું લાગે કે આ બધી પ્રોપર્ટી મારી છે. પૂરું જીવન આપણને ખબર નથી, જે સંપદા મારી છે એ ફક્ત મારી આત્મા જ છે, એ જ મારી કેવલ મારી પોતાની છે. શિવ કહે છે કે હું છું, અને એને અનુભવ કરો, અને બસ એને જ સ્મરણ કરો. વિચાર નહીં બનાવવો કે આ મારું છે, એને અનુભવ કરવો. વિચાર કરવાથી શું થાય ખબર છે કે આપણે એક બધી ઇન્ફોર્મેશન એકત્ર કરી અને અહીંયા આગળ મગજના સ્ટોરમાં ડબ્બામાં પેક કરી લીધું, એકઠી કરીને. એના આધાર પર નહીં. તો કૃતજ્ઞતાનો ભાવ પરમાત્માના હૃદયથી આપણે અનુભવ કરીએ છીએ કે આ હું છું, હું આપનો અંશ છું. જ્યારે તમે અંદરથી અનુભવ કરો, ધન્યવાદ તો આપણે કરીએ પરમાત્માને, થેન્ક યુ કહીએ કે આવ્યા, પણ આ બધું ઉપર એક ખાલી કહે ને
ઔપચારિકતા દીવો કરીને થેન્ક યુ ખાલી આ નથી. ઓરિજિનલ તમે એના અંશ છો, એને અનુભવ કરો છો અને જ્યારે હૃદયપૂર્વક ધન્યવાદ દો છો ત્યારે તમને લાગશે કે કંઈક જાણવું જ છે અને કંઈક જાણ્યું છે, કંઈક પ્રાપ્ત કર્યું છે. પોતાના અંતરના કેન્દ્રને અનુભવ કરશો. બહુ સુંદર છે આ બ્રહ્માંડને આપણે દ્રષ્ટિમાં જોઈએ, સારા જગતમાં, બ્રહ્માંડમાં ઈશ્વરનું જ અસ્તિત્વ છે. આ જે ચેતના આપણને મળી છે એ આ જગતના ખૂબ સુંદર આપણે પરમાત્માના સરસ સરસ મજાના ફૂલ છીએ. અને કેટલા યુગોથી આ પૃથ્વી, કેટલા જન્મોથી આપણી માટે આ તૈયાર છે પૃથ્વી આપણા જન્મ લેવા. તો યહ મેરા હૈ ઓર યહ તો પોતાના અંતરની શુદ્ધ ચેતનાને અનુભવ. શુદ્ધ ચેતના કઈ હશે કે જેમાં કોઈ પ્રતિબિંબ નહીં. ક્લિયર થઈ રહ્યું ને? કોઈ પણ વસ્તુ પોતાના અતીતના, ભવિષ્યના એ નહીં. જ્યારે આપણે અનુભવ કરવા લાગશું કે આ જ જીવન છે, આ જ સજગતા છે, તો આપણે ખૂબ સુંદર આમ કહેવાય ને કે સજગતા આવી જશે. આપણે છે ને બહુ સુંદર અહીં હું કહીશ, અમને તો બાબાજી કહેતા કે આપણે નકામા એક પરમાત્મા પાસે ભિખારી બનીને ઉભા રહી જઈએ છીએ. જ્યારે તમે સંમિષ્ટ સાથે કેન્દ્રમાં પૂરા બ્રહ્માંડના અસ્તિત્વમાં એક થઈ જશો ત્યારે તમારું અસહાયપણું ખતમ, તમે જે પાંગડાપણું છે ને એ પૂર્ણ ખતમ થઈ જશે. અને તમે અંદરથી જોશો ને ત્યારે પોતાને આપણે દીન સમજીએ છીએ. મેને તો આપણે કહેશે ને અમને બાબાજી કે મેને તો ઇતને મેરે કો ये कहा वो कहा, બહાર ને બધાને મૂકી જ દો. મને આ ન મળ્યું, મને આ ન મળ્યું, મને ભૌતિક સુખ ન મળ્યું. ઘણા જણા કહેતા હોય ને રે આટલા જીવન વીતી ગયું, મને કાંઈ જ સુખ ન મળ્યું. આ અનુભવ આપણને એ ભાવ હું મારાથી જોડાઈએ તો પોતાનું અસ્તિત્વ પૂર્ણ આપણું થઈ જાય. અને આમ જો આપણે કહીએ કે આ મેં ન પ્રાપ્ત કર્યું, મને આ ન મળ્યું, મને આમ થયું, આખું જીવન મેં બધા માટે કર્યું, મારી માટે કોણે કાંઈ ન કર્યું, હજી કરતા આવીએ છીએ, તો એ આપણે એક ભિખારી ભાવ, બાબાજી બહુ સરસ કહેતા કે આપણે હર પલ હર ક્ષણ એક બોર્ડર બનાવીને રાખતા. આ અસ્તિત્વનો કોઈ આરંભ નથી, કોઈ અંત નથી. આરંભ અને અંત મનનો અંત છે અને મનનો આરંભ છે. પોતાના જીવનમાં પાછા જાઓ અને ત્યાં એક ક્ષણ એવો આવશે તમને કે જ્યાં આરંભ પણ છે મનનું અને તમે પાછળ સ્મરણ કરતા જશો પોતાને જે પણ અવસ્થામાં છો કે હું 50ની થઈ, 40ની, 20 વર્ષ, 40, 30, 20, 10, તો તમને ઘણી બધી પેલાની સ્મૃતિઓ 5 વર્ષની, 2 વર્ષની, જ્યારે એના પછી તમારે 2 વર્ષ પછી તમને ત્યાં તમે ખૂબ અનુભવ કરી શકશો મેક્સિમમ. પછી આગળ તમારી મન નહીં થાય, પછી તમારું મન નહીં, અચાનક શૂન્ય શું આવી જશે, બ્લેન્ક થઈ જશે. કારણ કે આપણે જો એની આગળ જવા માંગીએ તો મન ઉત્પન્ન નહીં થાય, કારણ કે એ બચપન હતું. કારણ ત્યારે તમે ક્યાંય બંધાયેલા નહોતા. અને સૂક્ષ્મ જ્યારે પોતાને મેને જાણીએ તો પોતાના 2 વર્ષથી નાના પણ બાળપણને તમે અનુભવ કરી શકશો.
માતાના ગર્ભમાં તમે શું હતા એ પણ અનુભવ કરી શકશો, જ્યારે તમે મનના બંધનમાં નહીં. માતાના ગર્ભના અંદરની સ્થિતિ, ગર્ભમાં તમે શું કોલ આપ્યો, શું પરમાત્માની સાથે વચન આપ્યો, તે બધું તમે અંદરની એક એક સ્થિતિને અનુભવ, જન્મના પહેલાની સ્થિતિ. કારણ પછી મન ન રહ્યું. મનથી અલગ થતા જ તમે એટલું બધું પાછળ જઈ શકો અને એક ધારાથી જોડાઈ ગયા. આરંભ અને અંત તો મનનું છે. આપણા અંતરમાં મન નથી અને આપણે એ આત્મબોધથી જોડાઈએ તો મનનું તો ન આરંભ છે ન અંત છે. એટલે અનાદિ કહે છે ને કે આપણે પોતાના ધ્યાનમાં, પોતાના અસ્તિત્વમાં ત્યાં જ્યાં કોઈ આરંભ નથી, એક જાગતી ઉર્જાનો પ્રવાહ આપની અંદર અનુભવ થશે, જે તમને ટકરાઈને પાછી તમારા સુધી આવે છે. એ ઉર્જામાં તમે, એ આનંદમાં તમે કઈ રીતે એ લહેરનો આરંભ અને જે લહેર જેનો અંત બી નથી ને આરંભ બી નથી, એને તમે આનંદથી અનુભવ કરી શકશો. અને પોતે પોતાને અનુભવ થવા માંડશે કે હું એક લહેર હતી, ના, હું તો એક સાગર છું. હું સાગરમાંથી ઉઠેલી એક લહેર અને એ અનુભવ થશે. સારો રૂપ, સારો સંતાપ બધું વિલીન થઈ જશે. જે બનીને પોતાનું અસ્તિત્વ બનાવીને આ સંસારમાં પોતાનું અલગ રીતે અસ્તિત્વ બનાવીને અનુભવ કરો છો. અને મન જ્યારે મટ્યું તો બધું જ મટી જાય છે, ખૂબ સહજ. જે મૃત્યુનો ભય છે ને એ આ દેહથી જોડાઈને છે. મૃત્યુ કોની છે? આ દેહની છે. જ્યારે આ મનની પાર વયા ગયા તો મૃત્યુથી બી બીક નહીં લાગે, જરાય નહીં લાગે. હર પળ, હર ક્ષણ મટવાનો બીક નહીં લાગે. આપણે પોતાને બહુ આ રીતે દિવ્યતાથી જાણવા માંડીએ અને જાણવા માંડશે ત્યારે ન આરંભ છે ન અંત છે, તો આપણે મટી જ નથી શકતા. તો મૃત્યુનો ભય પણ જતો રહેશે. અને મૃત્યુનો ભાવ જ્યારે ખોવાઈ ગયો ત્યારે અલગ શુદ્ધ પ્રેમ આપણી અંદર પ્રવાહિત થાય. જ્યાં સુધી મૃત્યુનો ભાવ છે તો આપણે એકબીજાથી કનેક્ટ, બંધનમાં છીએ. પ્રેમ નથી. આપણે બધા એકબીજા સાથે બીકથી, એક ભયથી, પોતાના બીજાને ખોવાનું, પોતાના હોવાનું આ ભય છે. અંતરનો પ્રેમ, આનંદનું ફૂલ આપણે ખીલાવી જ નથી શકતા. તો હું આ ક્લિયર થઈ રહ્યું હશે, મેં અંતરનું હું કોણ કરતા છું. પ્રત્યેક મનુષ્ય લાઈનથી મરવાના છે, તો પ્રેમ ક્યાં છે? મૃત્યુ તો બધું જ ફિનિશ કરી દેશે. જે પ્રેમ આપણે પ્રિયજનો માટે પ્રાપ્ત કરવું, એમને આપવું જાણીએ છીએ, ચાહીએ છીએ, એ આપણે જાણતા નથી પણ છે નિશ્ચિત. પરંતુ જ્યારે આપણે મૃત્યુને, આ એક મન ઉપરના દેહની મૃત્યુ છે, પોતાના અંતરના સ્વરૂપને જાણવા માંડીએ ત્યાં આગળ એક પ્રેમ અનુભવ થશે, એક અલગ અનુભૂતિ થશે અને તમે બહુ દિવ્ય થઈ જશો. ભયથી બચવાનો ઉપાય છે કોઈકને પ્રેમ કરવો. અને તમારા અંતરમાં જે નિર્ભયતા આવે છે ત્યારે તમે શુદ્ધ પ્રેમથી ભરાઈ જશો. એટલે ધ્યાનમાં ગુરુ જ્યારે કહે છે ને, પોતાની અંતરના મૃત્યુના ભયથી સાક્ષાત અનુભવ કરી લેતા હોય છે.
એટલે અંતરમાં શુદ્ધ પ્રેમ બધા માટે ભરી શકતો હોય, અનંત આનંદની સ્થિતિ. આપણને ખૂબ એવું લાગે, આનંદની અનુભૂતિ થાય, ખૂબ દિવ્યતા પ્રાપ્ત થાય. મને આશા છે આ ક્લિયર થઈ ગયો હશે ટોપિક 87. તો આપણે આના ઉપર ધ્યાન માટે જોડાઈએ.